નમસ્કાર, ગુજરાત સિક્યોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના નાનકડું ગામ નાપા તળપદ ગૌરવ। આણંદ જિલ્લાના બોરસદ તાલુકામાં આવેલા નાપા તળપદ ગામનું ગૌરવ એવા સૈયદ અવેશ અલી અય્યુબ અલી પોતાની CRPF સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સની કઠિન તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરીને પોતાના માદરે વતન પરત ફર્યા છે। દેશ સેવાનું કરવીન નિભાવવાના સજ્જ થયેલા પોતાના લાલનું ગામમાં આગમન થતાં જ સમગ્ર વાતાવરણ દેશભક્તિ અને હર્ષ ઉલ્લાસથી ગુંજી ઉઠ્યું હતું। ગામમાં પરત ફરેલા જવાનનું ગામના આગેવાનો, વડીલો તેમજ બહેનો દ્વારા કુમકુમ તિલક અને ફૂલહાર પહેરાવીને આતિથ્ય ભાવસભર સ્વાગત કરવામાં આવ્યું હતું। ઉપસ્થિત આગેવાન અને મહાનુભાવો આ ઉત્સાહવર્ધક પ્રસંગ નામના અનેક નામી અનામી અગ્રણીઓએ હાજરી આપી હતી। જવાનને પ્રોત્સાહિત કર્યા હતા। સાલિમ કાઝી સરપંચ, સિફી મિયા માજી સરપંચ, SRP સાદિક અલી સૈયદ તાલુકા પંચાયત સભ્ય તથા પત્રકાર મુસ્તુફા રાણા તાલુકા પંચાયત નાપાવાટા, ઇરફાન કાઝી માજી તાલુકા પંચાયત મંત્રી, પિયુષ પટેલ ચેરમેન નાપા તળપદ ડેરી, અસલમ કાજી માજી તાલુકા પંચાયત, જાકીર બાપુ ખલીફા શીખુલ ઇસ્લામ ટ્રસ્ટ, મહેબૂબ ખાન પઠાણ, ગામના વરિષ્ઠ આગેવાનો, ગામના તમામ આગેવાનો અને ગ્રામજનોએ સૈયદ અવેશ અલીને દેશ સેવાના આ પાવન કાર્યો માટે શુભકામનાઓ પાઠવી હતી અને ગામનું નામ રોશન કરવા બદલ ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી। રિપોર્ટર ઇમરાન આઈ મલેક, ગુજરાત સિક્યોર ન્યૂઝ, આણંદ। જી, આપનું નામ અને પરિચય? મારું નામ સૈયદ અવેશ અલી અય્યુબ અલી છે। હું નાપા ગામનો રહેવાસી છું। મીડિયાના માધ્યમથી દેશના યુવાનોને તમારો શુભેચ્છા સંદેશ શું છે? મીડિયાના માધ્યમથી હું બધા યુવાનોને કહેવા માંગીશ કે જે UPSC વગેરે તૈયારી કરે છે એ બધા ખૂબ આગળ વધે અને દેશની સેવા કરવા માટે તત્પર રહે। તમારા ફાધર પણ CRPFમાં નોકરી કરી ચૂક્યા છે, આજે તેઓ હાજર નથી અને અલ્લાહની રહેમતમાં પહોંચી ગયા છે, તેમના માટે તમે સંદેશ શું આપી રહ્યા છો? મારા ફાધર બી 25 વર્ષ દેશને સેવામાં આપ્યા છે અને મને બહુ ગૌરવ થાય છે આ વાત કહેવાથી કે આજે એમના રસ્તા પર ચાલીને મને બહુ સારું લાગે છે। આજે દેશની જે હાલાત, જે પરિસ્થિતિ છે અને તમે આર્મીની અંદરથી આજે CRPFમાં ટ્રેનિંગ પૂરી કરીને તમારા વતને પરત ફર્યા છો, શું કહેવા માગો છો? મને બહુ સારું લાગે છે અને મને બહુ ગૌરવની વાત છે મારા ઘર માટે, મારા ફેમિલી માટે અને મારા ગામ માટે કે આજે આ મકામ પર છું અને બધાની બહુ દુઆએ છે અને બધાનો સાથ સહકારથી આજે હું અહીંયા ઊભો છું।